હેલો ગાઈસ, કેમ છો? મજામાં. અને આજે હું તમને સરસ મજાનો વ્લોગ કરવાની છું. એટલે નાનો આમ તો હશે, બહુ જાડો નહીં હોય. અને હું તમને એક કેમેરા સેટ કરી દઉં છું, કારણ કે મને ખબર નથી કે કયા કેમેરામાં આ કેમેરામાં છે ને આપણે મોઢું દેખાડી શકીએ આપણું અને વિડીયો દેખાડી શકીએ. તો હવે છે ને આપણે મારી સાઈડ કરશું. ઓકે ગાઈઝ, તો હવે આપણે કરવાનું છે કટિંગ, જે છે આપણે કરીએ ત્યારે મોબાઈલ આપણે એવી રીતે રાખી દીધો છે. હવે આ જે કાપડ છે ને એ અમારો રૂમાલ બનાવવાનો છે. એક છે એવું કે મને આ રૂમાલ બહુ જ ગમે છે, એટલે મમ્મી બહુ મોટો મોટો એટલા લાંબા લાંબા કાપડ લે છે. થોડા બહુ ઓછા નાના છે, જાડા થોડા, એટલે મેં એના બે ભાગ કરી નાખ્યા હતા. તમે ચારે મેં તમને બ્લોગ ચાલુ નહોતો કર્યો ત્યારે, કારણ કે મને આટલું બ્લોગ પણ નથી ગમતું. બ્લોગ નાનો આમ તો બ્લોગ છે, કારણ કે મારે સ્કૂલે પણ જવાનું છે. મને 10 મિનિટ થશે ને એટલે મારે સ્કૂલ માટે તૈયાર થવાનું છે. એટલે હું બહુ જ ફટાફટ કરવું પડશે. તો મારો જે વિચાર છે ને તે છે કે આ જે કાપડ છે એનો થોડોક આટલો ભાગ કટ કરી નાખીએ તો આપણે રૂમાલ આરામથી થઈ જાય અને એટલો ભાગ તમને કામ લાગે. પણ હવે મમ્મીને પૂછવા વગર આપણે તો કરશું નહીં, તો હું કરીશ. આટલો ભાગ હું કાપું ને તો આટલા ભાગમાં આપણે જે આટલો ભાગ છે ને તમને દેખાય છે ને, જો આટલો ભાગ છે ને તે રે અહીંથી રૂમાલ બની જાય, સરળથી રૂમાલ બની જાય. એટલે આપણે કાપી નાખીએ. ચલો કાપીએ. यहाँ से હું સ્ટાર્ટ કરું છું કાપવાનું. બીક બહુ જ લાગે છે, કરવું તો પડશે. આટલો ભાગ ભૂલી ગઈ છું. મારે ચોક મારવો પડે, ઊંચો પહેર છે ને ઊંચે છે. ઊભી તો નહીં થઈ શકું, પણ યાદ રાખશું કેટલો ભાગ કટ કરવાનો છે આપણે. હલતું થતો હશે કારણ કે સ્લીપ થઈ જાય છે મારે. ઓકે ગાઈઝ, મેં કટ થોડોક નાનો અમથું લગાડી દીધું છે. પ્રયત્ન કરીએ શું બધું કાપવાનું છે. મેં એટલો કટ લગાડી દીધો છે. મારા મમ્મીને પૂછીને જ કરવું પડશે. મને પણ બહુ જ બીક લાગે છે, કારણ કે હું નથી કરતી તો મમ્મી થોડા ખીજાય છે. હવે તો સારું ન લાગ્યું મારું, મમ્મી થોડા ખીજાય છે. વાંધો નહીં, આપણે એટલું રાખીએ. ચાલે ને યાર, આપણે શું છે, આટલો મોટો રૂમાલ તો છે. રૂમાલ તો સારો જોઈએ. મમ્મી આવશે એટલે અમને પૂછ્યું, મમ્મી કાપી દેશે. સજેસ્ટ કરતો મારા હિસાબથી નો કાપી દે તો કાંઈ વાંધો નહીં. પરમિશન દેશે તો નહીં કે થાય. આ જે કાપડ છે ને કેટલા વર્ષો પુરાની છે. કોઈ તેમાં 10 વર્ષ પુરાની છે આ કાપડ, કોઈ તેમાં એક ધૂળ નથી જામી. જો હા, દાગા તો લાગે થોડાક પણ ધૂળ નથી જામી. સાચું કહું છું, કેટલું ધૂળ હતી. 10 વર્ષ જૂની છે આ કાપડ. મને એને ધારદાર કરતા આવડે છે, એટલે હું ધારદાર કરતી રહું છું. સાફ તો હું કરતી નથી, કારણ કે સાફ તો થાય નહીં આપણથી. ધાર તો હું કરતી જ હોઉં છું, બધું મને આવડે છે. જેને આવડતી હોય તે કાતરમાં ધાર કરે, તે છરીમાં ધાર કરે. કેમ કે હું તો છરીમાં ધાર કરી નાખું છું. હું તમને શીખવાડી આપું છું, પણ તમે પ્રોમિસ કરો કે મીડિયામાં નહીં કરો. મીડિયાને જ કહું છું, આખા ભારતે જ કહું છું કેવી રીતે કરાય. જેને આવડતું હોય તેને આવડે, ન આવડતું તો ન આવડે. પહેલાં આટલું લાકડાનું થોડું મારી પાસે છે, અમે રાખી પણ છે. ટેબલ ઉપર છે અમારે સામે. તે લાકડાનું થોડું એવું તે લેવાય અને એમાં પાણી નખાય. આપણે પાણી નાખાય
અથવા સ્લીપિંગ હોય ને આવી રીતે આમ સ્લીપ થઈ જાય તેવી કંઈક લાદી હોય કાંકો પછી કાંકો વસ્તુ હોય જેમ કે આમ સ્લીપ થઈ જાય તો છે ને એની ઉપર પાણી છિડકો અને પછી છિડકવાનું ના ભૂલવું. હું તમને કહીશ પછી પાણી છિડકું એ છે બીજું છિડકવાનું હું તમને એનું નામ કહીશ મને યાદ આવશે એટલે પછી આમાં આમ કરવાનું કે છરી હોય અથવા હોય એને આમાં કરી એવું ઘસીએ ને ધારદાર બનતી જાય. જો હવે આ ધારદાર બની ગઈ છે મને પણ વાગે છે. વેરી સોરી ગાઈસ મારા તૈયાર થવાનો ટાઈમ થઈ ગયો છે. આપણે બ્લોગ તો બનાવતી નથી તમને ખબર છે કારણ કે મને ટાઈમ જ નથી મળતો અને કાલે તો મારી કથકનું પેપર હતું એટલે એ મારું લખવાનું પેપર નહોતું પણ પેપર શેનું હતું એટલે ડાન્સ કરવાનું હોય પૂછવાનું હોય તો અમારે તમને કહું બહુ કાજલ મળે છે સારામાં સારું જાણીતા જ છે કથકમાં તમે જોવો તો જાણીતા છે. આ સ્વામિનારાયણ ચિત્રા ગુરુકુળમાં સંસ્થા છે તેમાં તે જોડાયેલા છે અને એ અમારી સાથે કરે છે અમને શીખવાડે છે. મારું તો આ ફર્સ્ટ યર હતું એટલે બહુ કાંઈ શાંતિ મળી મને. પછી તો ના મિસ કહેતા પણ હતા થોડુંક નથી આવડતું તે કહેતા હતા. પછી આમ કર્યું હતું એટલે એક પગે આ પછી બીજા પગે આ પછી એ રીતે કરતા હતા. પછી એ શું આપણે આમાં કરીએ ને જો આપણે આનાથી આમાં એ વગાડ કરતાં મને એનું નામ નથી આવડતું કેમ કે આપણે જોવો તો અમારા સ્કૂલમાં બહુ વગાડતા નથી એટલે વગાડતા હશે આપણને બહુ ખબર નથી. એક છોકરી હતી ને તે બહુ જ સરસ ગાય છે તેને એકવાર વગાડ્યું હતું પછી મેં સાંભળ્યું હતું પછી નથી એનું નામ જ યાદ નથી રહ્યું કોઈને યાદ રહેવું નથી એવું છે. બોલ કાલે તો બહુ જ આઉટફિટ મારા બહુ જ સરસ હતું બધી તૈયારી સારી થઈ હતી તમે જોતા બેજો હતું. અહીંયા માથામાં ટીકો પછી અહીંયા મહેંદી જો મહેંદી તમે જોઈ જ નથી. મારા ભાઈ ધક્કો માર્યો ને કે આજે આવું બગડી ગયું છે બધું. તમે થોડું શાંતિ આપણે બહુ કાંઈ હોય નહીં. મહેંદી છે મૂકી છે અલગ અલગ હાથમાં અલગ અલગ મહેંદી છે. મહેંદી ટીકો લિપસ્ટિક અને પછી લિપસ્ટિક તો ઓકે મેકઅપ કેટલો હતો સિમ્પલ હતો ઉપર તો જાજુ નથી કર્યો મેં. બ્લશ પછી અહીંયા શાઇની આવે ને શું કહેવાય એને હાઇલાઇટર મને નથી ખબર એ લગાડ્યું અહીંયા બધે પછી આઈલાઇનર લગાડી અહીંયા લગાડી. લિપસ્ટિક તો બહુ સરસ હતી કલર બહુ સરસ હતો. સ્ટુડિયો હતો ને પહેલાં અહીંયા બે સ્ટુડિયો છે એક તો ઓલો સ્ટુડિયો છે ને આ બીજો કોસ્મેટિકનો હતો અત્યારમાં બંધ થઈ ગયો છે. પહેલાં હતું તો તમને બહુ જ સારું લાગે કારણ કે બહુ જ સરસ છે ગાઈસ બહુ જ સરસ છે અને તમે જાઓ તમે બહુ જ ગમશે. બ્લેક લાગીશ અને બે ચૂંટી હતી આ બાજુથી એવી રીતે આપણે કેમ આમ અહીંયા આવ્યું ને પાછળ ત્રિકોણ સાઈડ આમ થાય છે એ રીતે ચૂંટણી કરી તો આપણે આ આઉટફિટ હતો. આગળ ઘણું છું તમને કહીશ બીજા બ્લોગમાં એટલે હવે ટાટા બાય સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો પ્લીઝ કારણ કે મને બહુ જ થાય છે કરવું કારણ કે કોઈ લાઈક નથી કરતું સબસ્ક્રાઈબ નથી કરતું. મારે પણ આગળ વધવું છે. હવે આપણે બ્લોગ તો બંધ કરશું કે કારણ કે મને ટાઈમ થઈ ગયો છે. બાય આવજો. તો ગાઈઝ લાઈક સબસ્ક્રાઇબ તમને આમ થાય છે ને આમ કરું છું હા તમને એવું થતું જ હશે. આપણા ગણપત દાદા છે. હવે આપણે બાય બાય કરશું 1 2